કેમ છો મિત્રો? હવે ધોરણ 10માં અને 12માં રિઝલ્ટ આવી ચૂક્યું છે. તમારું કરિયર તમે સિલેક્ટ કરી લીધું છે, પણ હવે એ લાઈનમાં જવા માટે કઈ સ્કૂલ કે કઈ કોલેજ તમારા માટે સારી છે? અમારી સાથે છે વિઝન સ્કૂલના ડાયરેક્ટર, જે 23 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડમાં છે. તો જાણી એ વસ્તુ કે તમે કોલેજ કે સ્કૂલ સિલેક્ટ કરવા જાઓ તો કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી સર? બિલકુલ, પ્રશ્ન બહુ જ વ્યાજબી છે અને સૌથી મૂંઝવતો પ્રશ્ન વાલી અને વિદ્યાર્થીઓ વચ્ચે આ પ્રશ્ન હોય છે. કારણ કે તમે જોયું હશે કે એન્જિનિયર ગુજરાત અને ભારતમાંથી ઘણા બધા હોય છે, પણ એક એન્જિનિયરની સેલેરી તમે જુઓ તો 10 થી 20 હજાર હોય છે, જ્યારે બીજા એન્જિનિયરની સેલેરી જુઓ તો લાખ ઉપર હોય છે. ડોક્ટરમાં પણ એવું છે કે MBBS તમે ક્યાંથી કરો છો, BCA હોય કે કોઈ પણ કોર્સ હોય, તમે ક્યાંથી પાસ આઉટ થાવ છો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ફ્યુચર. એજ્યુકેશનનું મેઇન ધ્યેય એ જ હોય છે કે બાળક બહુ ઝડપથી અને સારી એવી સેલેરી એટલે કે રોજગારી પ્રાપ્ત થાય, અને એના માટે છે 12 પાસ આઉટ કર્યા પછી કેવા પ્રકારની કોલેજ અને કેવા પ્રકારનો કોર્સ સિલેક્ટ કરવો. મારા વર્ષોના અનુભવથી હું તમને જણાવું તો જે કોલેજ પસંદ કરવાની હોય, કારણ કે ઘણા બધા પ્રકારની કોલેજો છે, જે કોર્સ અવેલેબલ છે, તો પહેલો જે પોઈન્ટ છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને એ છે પ્લેસમેન્ટ. જે કોલેજમાં દર વર્ષે વિવિધ કંપનીઓ કેમ્પસ ઇન્ટરવ્યુ લઈને અને બાળકોને સિલેક્ટ કરે છે, એ પ્લેસમેન્ટ જેનું સૌથી વધારે સારું છે એ કોલેજ પસંદમાં પહેલી પ્રાયોરિટી આપવી. પ્લેસમેન્ટ બાદ જે છે એ કોલેજનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કેમ્પસ, અને એમાં ખાસ કરીને જ્યારે એન્જિનિયરિંગ ફિલ્ડ હોય કે BCA ફિલ્ડ હોય ત્યારે એની વર્કશોપ, જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય જેમાં લેટેસ્ટ ટેકનોલોજી અને કોમ્પ્યુટર, વાઈફાઈ બધાનું જે સુવિધા હોય એવી કોલેજ પસંદ કરવી જોઈએ. અને ત્રીજા નંબરની જે ક્રાઇટેરિયા છે એ છે ફેકલ્ટી. કારણ કે ઘણી વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય છે પણ ફેકલ્ટી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. અનુભવી, નિષ્ણાત, વિશેષ નિષ્ણાત એવી ફેકલ્ટી હોય. આ 3 મેઇન ક્રાઇટેરિયા છે, અને આ ક્રાઇટેરિયાથી બાળક જ્યારે એમાંથી કોઈ પણ બેચલર કોર્સ કે માસ્ટર કોર્સ કરી બહાર નીકળશે તો 100% એનું ફ્યુચર બ્રાઇટ હશે. બીજી અગત્યની વાત છે કોર્સ. કોર્સમાં ઘણી વખત કેવું હોય છે કે ફોરેનમાં જે કોર્સ ઇમ્પોર્ટન્ટ છે એની વેલ્યુ આપણે અહીંયા ઓછી હોય છે, એ ફીલ ઓછું હોય છે. ઘણી વખત ભારતમાં એની વેલ્યુ વધારે હોય, ફોરેનમાં ઓછી હોય. તો તમારું ફ્યુચર ક્યાં છે એના ઉપરથી કોર્સ પસંદ કરવો જોઈએ. અને બીજું, કોર્સ પસંદ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, અત્યારે ડિમાન્ડ નથી જોવાની. 5 થી 10 વર્ષ પછી, જ્યારે 4 વર્ષની ડિગ્રી પછી એ બાળક કે વિદ્યાર્થી જ્યારે સમાજમાં જશે ત્યારે કોર્સની ડિમાન્ડ કેટલી હશે એ પ્રમાણે જો કોર્સ અને કોલેજ પસંદ કરવામાં આવે તો ચોક્કસ એની રોજગારી ક્ષેત્રે એ બાળક હંમેશા આગળ રહેશે. અને આના માટે 12નું રિઝલ્ટ, કોઈ પણ સારી કોલેજ અને સારો કોર્સ જવા માટે મેરિટ ઇમ્પોર્ટન્ટ છે, અને એમાં 11-12નું મેરિટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને છેલ્લી બાબત કહીશ, ઘણી વખત આપણે ફી જોઈએ છે કે કોલેજ અને સ્કૂલની ફી શું હોય છે એને સાઈડમાં મૂકવાની, કારણ કે કેટલીક કોલેજો 4 વર્ષ પછી તમને શું પેકેજ આપે છે એના માટે ફી એ ગૌણ છે, અને ફી માટે સ્કોલરશિપ અને લોન અવેલેબલ છે. એટલે ખાલી ફીના લીધે કોલેજ સારી હાથમાંથી ના જાય, એ ખાસ ધ્યાન રાખજો. બેસ્ટ ઓફ લક. હવે હું વાત કરું છું SSC એટલે કે ધોરણ 10. આ ધોરણ 10 છે એ આગળના ફ્યુચર માટેનો પાયો છે. એટલે ધોરણ 10નું રિઝલ્ટ પણ જેટલું બ્રાઇટ આવશે, જેટલું સ્ટ્રોંગ આવશે, એનાથી તમારા ફ્યુચરમાં કઈ લાઈન લેવી. કારણ કે 10 પછી મેઇન જે લાઈનો પડે છે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને ડિપ્લોમા, તો આમાંથી પણ એની ઘણી આગળ લાઈનો છે. એના માટે 10મા ધોરણનું રિઝલ્ટ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. એટલે બાળકોએ 10મા ધોરણના રિઝલ્ટ ઉપરથી નિષ્ણાતોનો અભિપ્રાય મેળવીને ત્યારબાદ જેના ફ્યુચર માટેની લાઈન ચોઈસ કરવાની થાય છે.